માર્યો નથી. તારા તેતર બાપુના પીસડા ખરી ગયા હોત નોર્મલી રીતે. ગુડ મોર્નિંગ નથી, ગુડ નાઇટ. રાતના વાગ્યા છે 8:30. મમ્મી અહીંયા તૈયાર થઈને બે ગઈ છે. આજે આપણે ક્યાં જવાનું છે મમ્મી? તું જ્યાં લઈ જા ન્યા. તો આપણે મૂવી જોવા જવાનું છે મસ્તની. મૂવીનું નામ ગુજરાતી મૂવી છે, તો હું તમને ન્યા જઈને કહીશ આપણે કઈ મૂવી છે. 9:30 વાગ્યાનો શો છે ને હજી 9:25 વાર છે. 9 વાગવાના મને અમે અહીંયા હજી ઘરે બેઠા છે. શું લાગશે 25 મિનિટમાં મોટા વરાછા પૂગશું? તો આપણે વરાછાની ભીડ ચારને ફાડતા જાવી. હવે જોઈ 25 મિનિટમાં વરાછા પૂગી. હજી 25 મિનિટ ને 5 મિનિટ તો પપ્પા આમને જ કાઢી નાખશે. 9:30 બોલો. સોરી 9:30 નહીં, 8:30 વાગ્યા છે કા? હા, 8:35 થઈ છે. આપણે 9 વાગ્યાનો શો છે. કયું પિક્ચર છે એ તમને ત્યાં જઈને કહીશ. તો ચાલો નીકળવી હવે. હાલો નીકળવી હવે, ફાઇનલી નીકળવી છે હવે. હા, મારે બધું ઘટે છે. મારે ચંપલ લેવા પડે એમ જ છે. મારે ઘણી ઘટે છે. સંપલ નથી લેવાના. સંપલ જો એક ઓલા સેન્ડલ ઓતે પડ્યા સરસના. હા, પણ એ ઉનાળામાં પહેરશું આપણે. પેરશું વાળા ચપ્પલ ખાડા છે, કોઈ લઈને આવવાના જ નથી ઘરમાં. ફાઇનલી આજે મારા પપ્પા પિક્ચર જોવા લઈ જાય છે. આપણી સવારી નીકળી ગઈ છે. कितने सालों के बाद હા, AR મોલ બાજુ જવા માટે. કેટલા વર્ષે અમે પિક્ચર જોવા જાય છે ને અમને નથી ખબર. છેલ્લે કયું પિક્ચર જોયું હતું ને એ નથી ખબર. અત્યારે આમ ક્યારના અહીંયા અડધે પૂરા ત્યારે કે વિચારી છે કે કયું પિક્ચર છેલ્લે જોયું હતું તો એ યાદ નથી આવતું. એટલે બહુ સમય પછી જ આવી છે. તો ચાલો તો ફૂગવી હવે AR મોલે. તો આપણે જોવા આવ્યા છે એવી મલુમાડી પિક્ચર. યસ, ફાઇનલી AR મોલમાં મલુમાડી પિક્ચર જોવા આવ્યા છે. તો ચાલો અંદર જઈએ અને એન્ટ્રી કરીએ AR મોલમાં. મારે સ્ટાર્ટિંગ જ જોવાનું હોય એટલે હા. બહુ ન જોઈ પાછું. પછી તો હુઈ જવાનું હોય તારે. તો ઓનલી ઊંઘ કરવાની નીંદર મસ્તીની. કલાક લગીને ગોતતા હતા, ગોત્યા પછી મળ્યું છે. હજી ઘણી વાર છે ભાઈ. આવી ગયું છે રાજંશ. ફાઇનલી એન્ટર કરી ગયા છે. અને શરૂ થઈ ગયું છે. ચાલો હવે જગ્યા ગોતવી. વાતમાં મીંદરી મહિના વગર નહીં હાલે. તો ઇન્ટરવલ થઈ ગયું છે. અડધું 1 કલાકનું પિક્ચર પતી ગયું છે. રાતના આવી ગયા છે 10. પિક્ચર મસ્તનું શરૂ છે આપણું. જો અહીંયા બધા બેસી ગયા છે. તો હવે પિક્ચર શરૂ કરવી. અત્યારે લગી મને તો મજા આવે છે. તને કેવું લાગે? એ તો બગા જ ખાય છે, બીજું કઈ કરતી જ નથી. બગા જ ઉડે છે. ખાલી માણસનો જ મેળાવડો નહીં સાહેબ, એ તો ઝાડવાના મેળાવડા હતા. જો એક સરપ્રાઈઝ મળી ગઈ છે. હા, મને ખબર છે. હાય, ઓલા ગુરુન છોકરો. હા હા, કેમ છે? બસ સરસ. મજા આવી? કાઢી નાખ્યા. નોર્મલ રીતે. મજા આવી ને? હા. હવે છે ને તમારે પ્લીઝ ખાલી બધાને કહેવાનું છે કે આ ફિલ્મ કેવું છે. જેવું તમને લાગ્યું એવું જ તમે કહેજો, બરાબર? અને બધાને મોકલવાનું છે. કારણ કે પછી જો મેસેજ વાળા ગુજરાતી ફિલ્મ નહીં ચાલે ને તો કોઈ પણ પ્રોડ્યુસર એનો પૈસો ક્યારે એવા મેસેજ વાળા ફિલ્મમાં નાખશે જ નહીં. પછી બધા ડિસ્યુમ વાળા પિક્ચર કરાવશે એમ. એટલે અમે પિક્ચર તો બનાવવાના છીએ, કન્ફર્મ જ છે. આ રીતની સરસ મજાનો અત્યારે ઓડિયન્સનો રિસ્પોન્સ બહુ સારો છે, તો આવી બનાવશું. બાકી નહીં રિસ્પોન્સ મળે તો પછી હું એક ઢીકો મારીશ ને 5 જણ. એટલે એવું છે. એટલે પ્લીઝ રિસ્પોન્સ આપજો. અને કોણ કોણ ઇમોશનલ થયું આમાં? થેન્ક યુ. તો પ્લીઝ આવો સપોર્ટ રાખજો. અમારી યારે છે અમારા
વિજયભાઈ ટીડાભાઈ આપડા ટીડાભાઈ dialogue તમારો કરી દો. ઓકડાને માર્યો નથી નકર તારા તેતર બાપુના પીસડા ખરી ગયા હોત નોર્મલી રીતે જો અમે ગાભા કાઢી રાખ્યા ને હવે તમારો વારો છે કે તમે બીજા લોકોને કહો ને બીજાને લઈને આવો હવે તમે બધા ગાભા કાઢી નાખજો બરાબર અને પ્લીઝ પ્લીઝ બધાને કહેજો તમારા ફેમિલી મેમ્બર ફ્રેન્ડ જે પણ હોય બધાને કહેજો કે એકવાર તો જઈને જોઈ આવો એટલે પછી એ બીજા લોકોને કહેશે થેન્ક યુ હા મારી અપ્સરા મૂવીમાં તમે જે અપ્સરા જોઈ અમારા જિંદગીની અપ્સરા છે સ્વીટી ઝાલા તો એકવાર એના માટે થોડી તાળીઓ વગાડો ઘરે નહીં જવાનું બેન પાછું હા. હવે આ પરબત તો ફિલ્મમાં ખાલી એક કામ માટે થઈને બન્યા છે પણ ખરેખર આખી ફિલ્મના કાસ્ટિંગ ડાયરેક્ટર છે આખી ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે બરાબર છે તો પ્લીઝ એકવાર જોરદાર તાળીઓ સૌથી વધારે કોઈ દોડ્યા હોય ને તો એ છે અત્યારે અવાજે બેસી ગયો છે લગભગ છેલ્લા 30 દિવસ છે કદાચ માંડ રોજની 4-5 કલાક હું લેતો તો ઠીક છે બાકી જાગે જ છે અને હજી દોડે છે આ ફિલ્મ માટે થઈને અને હજી દોડશે હા. શું કહેતો તમે એમનો અવાજ બેહી ગયો છે અચ્છા, ખરેખર મને ખબર છે હું બોલશે ઈ તમે કઈ ગયો પ્લીઝ આવી ફિલ્મોને સપોર્ટ કરજો નહીંતર બીજી વાર છે ને કોઈ પ્રોડ્યુસર આમાં ફિલ્મના પૈસા નાખતા અચકાશે ઈ બોલવાના છે બરાબર છે એકવાર એની પણ તાળી વગાડી દો પણ માર્કેટિંગમાં એને ખૂબ સપોર્ટ કર્યો છે માર્કેટિંગમાં બહુ બધું ધ્યાન આપે છે તમને લોકો જે પહોંચો છો ને એમાં બહુ મોટો ફાળો છે એમનો તો એમની માટે પણ તાળીથી વધાવી દો બરાબર પ્લીઝ જરા ખાસ અહીંયા બહાર અમારી ટીમ ઊભી છે ને રિવ્યુ અને ખાસ આપજો બરાબર તમને જેવું લાગ્યું હોય હા તમને જેવું લાગ્યું એવું કહેજો ઓકે ચલો ગણપતિ બાપ્પા બોલો નમઃ આજ મમ્મી સરપ્રાઈઝ મળી વિડીયો જોતી ને બહુ યુટ્યુબમાં જોયે ને એ હામાં મળી ગયા આજ મમ્મીને પારો હેડ ગુરુ ચાલો બહાર મળવી ફોટો પાડવો છે ને આપણે બહાર જઈને યાર ફોટો પાડવી બસ નોર્મલી રીતે ત્યાંથી જ કાઢે ને અત્યારે તો પપ્પા ક્યાં ગયા કઈ નહીં તો હાલો હવે એ તો વયા ગયા ત્યાં છે એક્ઝિટ તો નીકળવી ઘરે જ આવી આ તો મમ્મીને અનએક્સપેક્ટેડ થઈ ગયું કા અચાનક આવીને સરપ્રાઈઝ મળી ગઈ હા લાલાને ઘોડે લાલા વાળાએ કેમ પ્રમોટ કર્યું હતું દર વખતે નહીં એવું ન હોય રોજ નો આવે સ્પેશિયલ દિવસે આવે બહુ સારું મૂવી હતું આ સારું હતું હો. મને ગમ્યું લાલાને ઘોડે સારું જ હતું જોવું હોય ને તો જોવા આવાય એવું છે મજા આવે જૂનવાણી મને જ બહુ ગમ્યું મારી તરફથી 5 સ્ટાર રેટિંગ 5 માંથી 5 એકવાર તો જરૂર વિઝિટ કરવા જેવું પિક્ચર છે